नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो वत्सायाणं नमो लोये सव्वसाहुणं नमो लोये सव्व साहुनं ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सव्वपावप्पणासनो सव्वपावप्पनासनो मंगलाणं च सव्येसिं मङ्गलानं च सव्येसिं पद्मं भवै मंगलम्। पड्वं हवै मङ्गलम्। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત પરથી કરીએ છીએ ભરતભાઈ ગૌડાવ છે અને વિભૂતિબેન જીલ છે. जय सच्चिदानंद। जय सच्चिदानंद। વિભૂતિબેન બોલજો. વિભૂતિ. जय सच्चिदानंद। दिवसे दिवसे शांति वधे ते रस्तो बतावे धर्म नो मार्ग। दिवसे दिवसे शांति वधे ते रस्तो बतावे धर्म नो मार्ग। राते दाड़े बारी अशांति जीव बन्यो जो करम नो धारक। राते दाड़े बारी अशांति जीव बन्यो जो करम नो धारक। दिवसे दिवसे शांति वधे ते रस्तो बतावे धर्म नो मार्ग। दिवसे दिवसे शांति वधे ते रस्तो बतावे धर्म नो मार्ग। कषाय धारी उकड़ तो अग्नि ज्यां सळगे त्यां दुख दावानळ। कषायधारी उकड़ तो अग्नि ज्यां सड़गे त्या दुख दावानळ। पंचेंद्री कल्पित सुख दुख मां समझती जीव तू थाजे नॉर्मल। पंचेंद्री कल्पित सुख दुख मा समजती जीव तू थाजे नॉर्मल। अव्वल छे कुदरतनी कलमो भूल हशे त्यां दंडो लागत। अव्वल छे कुदरतनी कलमो भूल हसे त्या दंडो लागत। त्रिपाधीना व्यवस्थित फल भोगाई मां शोधो सारज। त्रिपादीना व्यवस्थित फळ भोगाई मा शोधो सारज। मन विचारे भड़ता चित्ते विभावेंद्री कर मिल घर भज। मन विचारे बढ़ता चित्ते विभावेंद्री कर मिल गर्भज। सूक्ष्म कारण शरीर झमता
માણસ પાશવ દેવ નરક ગત મોક્ષમ કારણ શરીર જમતા માણસ પાસવ દેવ નરક ગત અંદર જે ચિતરામણ થાતા અહમાધારે જગતું નાટક અંદર જે ચિતરામણ થાતા અહમાધારે જગતું નાટક સાંજ સવારે પ્રતિક્રમ ધ્યાતા ધ્યાનથી ધ્યેયે સ્વસિદ્ધારક સાંજ સવારે પ્રતિક્રમ ધ્યાતા ધ્યાનથી ધ્યેયે સ્વસિદ્ધારક પ્રેમ પરિમલ ઠારે સહુને માત્ર અવસ્ત્રે ત્રિકરણ શીતળ પ્રેમ પરિમલ ઠારે સહુને માત્ર અવસ્તે ત્રિકરણ શીતળ જન્મ જરા મૃત્યુ નિવારે દર્શન સમજણ જ્ઞાની કૃપા ફળ જન્મ જરા મૃત્યુ નિવારે દર્શન સમજણ જ્ઞાની કૃપા ફળ કેવળ શુદ્ધાત્માનો ભાવક માનવ દેહે અનુભવાત્મક કેવળ શુદ્ધાત્માનો ભાવક માનવ દેહે અનુભવાત્મક જડ ને ચેતન બે જુદા છે સિદ્ધ મંદિર છે પ્રયોગ પ્રાપ્તક જડને ચેતન બેઉ જુદા છે સિદ્ધ મંદિર છે પ્રયોગ પ્રાપ્તક પંચાજ્ઞાવર્તે વ્યવહારે નિશ્ચય સ્વાતમ વિતરાગાવત પંચાજ્ઞાવર્તે વ્યવહારે નિશ્ચય સ્વાતમ વિતરાગાવત સમયે સમયે વૃદ્ધિ સમાધિ એમ વિજ્ઞાનમ અક્રમ શાશ્વત સમયે સમયે વૃત્તિ સમાધિ એવી જ્ઞાનમ અક્રમ શાશ્વત વાહલી ચીજો વહેતી મૂકશો ત્યાં જ સમાધિ રહેશે નિર્મળ વાલી ચીજો વહેતી મુક્તો ત્યાં જ સમાધિ રહેશે નિર્મળ આભાસી પરિણામ જગત છે જ્ઞાનમ ઝડકે નેય નિરંતર આભાસી પરિણામ જગત છે જ્ઞાનમ જડકે જ્ઞેય નિરંતર દિવસે દિવસે શાંતિ વધે તે રસ્તો બતાવે ધર્મનો માર્ગ દિવસે દિવસે શાંતિ વધે તે રસ્તો બતાવે ધર્મનો માર્ગ વાહલી ચીજો વહેતી મૂકશો ત્યાં જ સમાધિ રહેશે નિર્મળ વાલી ચીજો વહેતી મુકશો ત્યાં જ સમાધિ રહેશે નિર્મળ આભાસી પરિણામ જગત છે જ્ઞાનમ ઝડકે નેય નિરંતર આભાસી પરિણામ જગત છે જ્ઞાનમ જડકે જ્ઞેય નિરંતર જ્ઞાનમ ઝડકે જ્ઞેય નિરંતર જ્ઞાનમ જડકે જ્ઞેય નિરંતર
જ્ઞાનમડકે જ્ઞેય નિરંતર. જ્ઞાનમ જળકે જ્ઞેય નિરંતર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અતિ ઉત્તમ. કવિરાજે તો બહુ સરસ માપદંડ આપી દીધો. શાંતિ વધે તો ધર્મનો માર્ગ અને અશાંતિ વધે તો કર્મ વધી રહેલા છે. કેટલી સરસ ધર્મનું પેરામીટર આપ્યું છે કે જે રસ્તે જઈ રહ્યા છે શાંતિ વધતી હોય તો સાચો રસ્તો છે, અશાંતિ વધતી હોય તો ખોટો રસ્તો છે. પરફેક્ટ, એકદમ પરફેક્ટ. અને પછી જે અંદર બધું છણાવટ કરી આપે છે ને, એટલે એકચ્યુઅલી કેવું છે, અમે બધા સત્સંગમાં જઈએ છે ને તો શરૂઆતમાં તો આખો એક પદ લે ને એટલે કે એ ગલીમાં બેસે ને દરવાજે એટલે છેક પછી છેલ્લા ભગવાન પાસે પહોંચાડી દે, આ બધું પાર કરી દે. નિમેશાનંદની વાત બરાબર છે ને? જી. ઓકે, ચાલો આપણે શરૂ કરીએ. જય સચ્ચિદાનંદ. મનીષાબેન, શિકાગો. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી પ્રણામ. જય સચ્ચિદાનંદ. અંતરવાચા વિશે થોડું સમજવું છે કે આ જે અંતરવાચા આપણે અંદર ચાલ્યા કરે એ એકચ્યુઅલી તો ગયા ભવનું આપણું જે અજ્ઞાન જ્ઞાન હતું એ જ ચાલતું હોય ને, તો એની સામે આપણો એક્ઝેક્ટ પુરુષાર્થ કેવો ખપે એમાં જોવા જાણવાનું. બહુ જ ચાલતું હોય અંદર. હા, એ તો આગળ આગળ જેમ પ્રેક્ટિસ પડે એમ ઈઝી લાગે. જેમ જેમ અંતર વાંચા એટલે પોતાની નબળાઈ કઈ મોટી છે ને કઈ ચિકાસ વાળી છે એ જેમ ઓળખાય એમ અંતર વાંચા વધારે ઓળખાય. મારી લોભની ચિકાસ બહુ મોટી હોય તો મારી અંતર વાંચા એટલે કે આપણે કહીએ ને કે એના એ ચિકાસના પક્ષમાં આપણો પડેલો આખો ભાગ એ ઓળખાતો જાય. બરાબર. માનની ગાંઠ હોય તો એ રીતે. એટલે અંતર વાચા ઓળખવી સહેલી છે. નક્કી કર્યું હોય મેં કે આજે આખા દિવસમાં મારે મારી લોભની ગાંઠ સંબંધી મારે મુક્ત રહેવું છે તો અંતર વાચા ઓળખાય. કારણ કે અંતર વાચા લોભની ગાંઠના પક્ષમાં અંદર ફૂટ્યા કરે, અસર આપ્યા કરે. બરાબર. મેં નક્કી કર્યું કે આજે મારે ક્યાંય મારું મારું માનીને ઊભું કરવું નથી. જે દાદા ભગવાનને જોયા પછી આ વાત કરું છું. કારણ કે દાદા ભગવાનને જોયા, નિહાળ્યા ત્યારે ખબર પડી કે દાદા ભગવાન સંપૂર્ણ ઉઘાડું વિતરાગતા એટલે કે ઉઘાડા માયથી મુક્ત હતા. મારું આજે આખા દિવસમાં મારે મારાથી મુક્ત થવું છે તો કે કેવી રીતે થવાશે? તો કે જ્યાં જ્યાં મારું ઊભું થશે મારે અંદર ફાઇલ સ્વરૂપે અંદર ઊભું કરવું છે આજ્ઞા દ્રષ્ટિ. હવે જે લાવ્યા છે અંતરવાચા એ જે મેં નક્કી કર્યું તો એ મારા સંબંધમાં કેટલી ફૂટે છે એ ઓળખાતી જાય. બરાબર. મારે નાહવાનું બાકી છે, મારે ચા પીવાનું બાકી છે, મારે તૈયાર થવાનું બાકી છે, મારે ટાઈમસર પહોંચવાનું છે, મારે આવી રીતે જોઈએ, પાછું આમ છે, પાછું કલાક 2 કલાક પછી પાછું ઓનલાઈન છે એટલે મારે આરામ કરવો પડશે કારણ કે મારું શરીર હવે સાથ નથી આપતું. બધું જ કે. અને જયારે બધું કે હવે આ ફરીથી 3 વાગે પાછો સત્સંગ છે તો પાછું મારે બેસવાનું છે એટલે થાકી જવાય છે. પણ જયારે પાછું ઇન્ટરેસ્ટ વાળું ખાવાનું આવે તો કે મને બહુ ભાવે એટલે મારે આજે ખાઈ લેવું છે જેથી થોડી તાકાત રહે. મારે મારું મારું કઈ કઈને ખવડાવે. ખરેખર ખાવું એવું ખાવું કે તરત જ એની શક્તિ અંદર જનરેટ થાય. અત્યારે આપણે ખાધા પછી પહેલા તો વાયુ જનરેટ થાય છે. તો કે મારે આમ થાય છે હવે ખાધું છે એટલે થોડીક વાર મારે આરામ કરવો પડશે.
પણ હવે 10:15 છે એટલે કે વાંધો નહીં, થોડીક 10 મિનિટ લેટ આપણે, પણ આપણે સત્સંગમાં જોડાઈ જશું. થોડો આરામ કરી લઉં. મારું 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 એટલે એક મેં મૂક્યો પ્રયોગ કે ભાઈ આ મારું ક્યાં ક્યાં વિખરાયેલું પડ્યું છે અને અંદર ક્યાં વિખરાયેલું પડ્યું છે. પણ હવે જે લાવ્યા છીએ એ અંતરવાચા, એટલે કે જે લાવ્યા છીએ માલ એ મારાના પક્ષવાળો છે. હવે જયારે હું જોવા જાણવામાં જાઉં તો અંતરવાચા મને હેરાન ના કરે, નહીં તો બળી જ જવાય. એટલે દાદા ભગવાન હંમેશા આયથી ગભરાતા નહોતા, માયથી જ ચેતતા હતા. I without my is equal to પરમાત્મા. દાદા ભગવાનના દરેક સેન્ટેન્સ બહુવાળા, સંપૂર્ણ પ્રેક્ટિકલ. એટલે દાદા ભગવાન આખી લાઈફ જ્યારથી અમે મળ્યા ત્યારથી અમે જોયા કે માય વગરનું લાઈફ કેવી હોય. આ જગતમાં મારું કશું છે નહીં, મારે ભલે મારું હોય તેમ છતાં મારે મારું માનવું નથી, તો એ કેવી હોય લાઈફ? તે દાદા ભગવાનની મળી. ક્યાંય ગભરાય નહીં, ક્યાંય કોઈ આક્ષેપબાજી નહીં, ક્યાંય પોતાની જાતનો પક્ષ લેવો ના પડે. કારણ કે મારું હોય તો પક્ષ લે ને. મારું ખરાબ દેખાશે, મારું બોલ્યા, મારી જોડે આવું કર્યું, મારા શબ્દ ઉપર તો એમનો નાનપણથી જ એવો જબરજસ્ત પુરુષાર્થ અને પૂર્વેની કમાણી એ ધમધોકાર હતી. પૂર્વેની કમાણી અને આ ભવમાં પાછો એવો જ પુરુષાર્થ. અરે સુપર 17 વર્ષની ઉંમર હોય અને હીરાબા એવા રૂપાળા અને માંડવામાં બેઠા ને સાફો માથા પરથી એક આંખ પર આવ્યો તો ગુસ્સે નથી થતા, દેખાતા નથી. સાફો નકામો લાવ્યા છે, આવો ના હોય, આમ લાવો, કશું નહીં. તરત કે છે બેમાંથી આજે મંડાઈએ છે, બેમાંથી એકે રંડાવાનું છે. બોલો હવે આ લગ્નના ચોરીમાં મોયરામાં આવા એમને આવે છે. ગબા જોડે લગ્ન થાય છે, બેઠા છે, તો કે બે મંડાઈએ છે, બેમાંથી એકે રંડાવાનું છે. હવે એમણે તો ગુણાકાર કર્યા જ નહીં, મારા પત્ની મારા પત્ની મારા પત્ની. કેવી કે આ જે છે ને મારા પત્ની જે અંદર છે ને એ બધી અંતરવાચા કહેવાય. એ અંતરવાચામાં તમે જયારે ભળી જાઓ ને એટલે માન્યતા સ્વરૂપે કામ કરે. એટલે કે અભિપ્રાય, માન્યતાના આધારે અભિપ્રાય. મારું ઘર, મારું ટેબલ, મારી જગ્યા સુવાની, મારે આમાં જ જમવાનું ફાવે. એટલે દાદા ભગવાનનું જીવન એટલું બધું તો કે માય વગરનું જીવન જોવા ના મળે. અને માય વગરનો થયો એટલે દાદા ભગવાન કે ભગવાન થયે જ છૂટકો એને. એટલે દાદા કે બહુ બધા સંત પુરુષો ઉભા હોય, 1 લાખ સંત પુરુષો ઉભા હોય અને એમાં મમતા વગરના ઓછામાં ઓછા મમતા વગરના કયા સંત છે? તો પહેલા અમને એ ઝળકે અમારામાં કે પેલો દેખાય છે કેવો બધાની વચ્ચે, તો કે કઈ ભલીવાર ના હોય, પણ કે અમારી દ્રષ્ટિ ત્યાં ઝળકી કારણ કે મમતા વગરનો છે. સારું, પણ મમતા વગરનો એકલો લઈ આવેલો ભાગ અને એક જ્ઞાને કરીને ઉભો થયેલો ભાગ એ દાદાનો ભાગ. દાદાના જ્ઞાનથી મમતા વગરના થવું તો ક્યાંય એમને કોઈની જોડે આક્ષેપબાજી, હરીફાઈ કે કોઈના માટે અવળું નીકળે નહીં, અને વખતે નીકળે તો પણ એની જોડે તૂટે નહીં, સાંધો ના તૂટે. બાબા જોડે 55 વર્ષમાં એક પણ વાર મતભેદ નથી પડ્યો, ને પડ્યો તો સામે ચાલીને ડ્રામેટિકલી પાડ્યો પણ તોય કશું તૂટ્યું નહીં, એ ગાંઠ મારી નથી પડી. એટલે બહુ મોટું છે. એટલે આ એક પ્રયોગ છે પોતાનું
કે ભાઈ મારે આજે આખા દિવસમાં મારું ક્યાં ક્યાં ઊભું થાય, મારા છોકરા મારે જોવાનું છે, મારે વહેલા ઉઠવાનું છે, મારે કામ કરવાનું છે, મારે બધું તૈયાર કરીશ ત્યારે હું ઓનલાઈન સત્સંગમાં જોઈન થઈશ ને, તું બાકી રહેશે. એટલે થાય શું તો કે હોય સત્સંગમાં પણ ચિત્ત પેલું ના કામ બગડ્યું કે અથવા બાકી રહ્યું એમાં હોય. સત્સંગ ને જવાબ બધા પતી ગયા હોય. સાચી વાત. એટલે આવું આપણે એક પ્રયોગ મૂક્યો હોય, કલાક માટે પણ 50 મિનિટ માટે પણ પ્રયોગ મૂક્યો કે આજે તો આપણને આપણી અંદરની લઈ આવેલી મારાના પક્ષ વાળી એટલે કે મારું એ કોને કોને ખોરાક આપે છે એ ખબર પડે. લોભને આપે, મોહને આપે, માયાને આપે. બરોબર. એટલે આ જ રીતે નિર્ગ્રંથ થવાય નહીં, કારણ કે આમાં બધી ગાંઠો જ ઓળખાય ને આપણને, મારામાં બધા કશાયો જ ઓળખાઈ જાય ને. નિર્ગ્રંથ ને અટકાવનાર જ મારું છે. મારી જોડે ચીટિંગ કરી, મારી પાસેથી વધારે લઈ ગયા, મારી જોડે આમ મારું આમ છે, મારું અપમાન કર્યું, મારે તો ધોયેલા કપડા જોઈએ, જૂના ના ચાલે, બધું મારું મારું મારું. તો કે વાંધો નથી, બોલો છો એનો વાંધો નથી, બોલ્યા પછી પોતાની ઓળખાણમાં રહો છો બસ. પણ આ મારું ઓળખાઈ જાય ને તો કશાય ઓળખવાનું બહુ ઈઝી થઈ જાય. મને લાગે છે કે આ તો બહુ સહેલો રસ્તો લાગ્યો મને. એટલે દાદા ભગવાને પહેલેથી નાનપણથી એમના દાખલા જોશો ને તો આઈ વિધાઉટ માયના બહુ મળશે. નાના છોકરાઓ જોડે ખેતરમાં જતા હતા, બોર તોડવા જતા હતા, ત્યાં ખાતા હતા પણ ખિસ્સામાં ભરી નહોતા લાવતા કે આગળ પાછળ કામ લાગશે. બહુ વાર સાંભળ્યું છે પણ આવો પ્રયોગ છે એવું નથી. દાદા ભગવાન કે અમે ખિસ્સામાં ભરી નહોતા લાવતા બોર, અમે ત્યાં ખાધા એટલા ખાધા. એ શું બતાવે છે તો કે એમને ભવિષ્યની પણ ચિંતા કરાવનાર મારું હતું નહીં. ભવિષ્યની ચિંતા તમને કોણ કરાવે છે તો કે મારું. આમ લાગે ને કે આજે ડોક્ટર કર્યું હોય તો હવે ઉંમર થાય છે, 5-7 વર્ષમાં કઈ ને કઈ દવા ને ગોળી પર જ જીવવાનું છે, તો ઓળખાણ રાખેલી સારી ને. અને મારું એ જે ચિકાસ છે એ પોતાની પ્રકૃતિ જોડે બહુ વીટાયેલું છે. શુદ્ધાત્મા થયા આપણે 100% શુદ્ધાત્મા પદ ને પામ્યા, અલૌકિક પદ ને પામ્યા, પણ એ શુદ્ધાત્મા પદમાં રહેવા માટે આ માયની ઓળખાણ કરવી જરૂરી છે, એટલે કે ફાઇલ સ્વરૂપે. જે દાદા ભગવાન નાનપણથી અલગ અલગ તમે આખું જીવન 2 વાર 4 વાર 5 વાર એવી રીતે વાંચો તો આપણને થાય કે ઓહો આવું ઉગાડો, આવી પ્યોરિટી, અને જ્યાં ભૂલ થઈ તે કહી દેવાની. ભૂલ તમને કેવા અથવા બીજાને કેવા કેમ નથી દેતું તો કે મારું મારું કેવું દેખાય, એ જ આખો દાડો એની જ હોય છે. બરોબર, સુપર, એક્સેલન્ટ. જય સચ્ચિદાનંદ. શક્તિ આપો આ બધું ઓળખાય મારું અને આ અનુભવ થાય. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા મહેસાણા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે સૂત્ર નંબર 3291, 4 નંબરની બુક. બોલું? હા બોલો. આ દ્વૈતની આગળ લાખ માઇલ પર અદ્વૈતનું સ્ટેશન આવે, ત્યાંથી લાખ માઇલ પર શબ્દનું સ્ટેશન આવે, ત્યાંથી ઘણે દૂર નિઃશબ્દનું સ્ટેશન આવે, ત્યાર પછી 3 સ્ટેશન આવે. પહેલું સહજ પ્રતીતિનું મોટું સ્ટેશન, ત્યાં બીજું સહજ લક્ષ્યનું સ્ટેશન, અને ત્રીજું છેલ્લે સહજ અનુભવનું સ્ટેશન છે. આ બધા વાડાની બહાર હોય.
હા, તે શું કહેવા માંગો છો? એટલે આમાં એક તો દ્વૈત 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 અને પછી એની આગળ લાખો માઇલ દૂર શબ્દનું સ્ટેશન. હા, તે એટલે કે દ્વૈત એટલે હું જે સમજુ છું આત્મા અને પૂદગલ એ દ્વૈત. હા, તે એનાથી આગળ લાખ માઇલ પર શબ્દનું સ્ટેશન આવે. એટલે લાખ માઇલમાં વચ્ચે શું શું આવે? આખો ક્રમિક માર્ગ છે. હા હા, આ તો એટલે આપણને આપણને સહેલાઈથી સમજાય કે આખું સૂત્ર દાદા ભગવાને અક્રમ વિજ્ઞાનની કિંમત સમજાવવા માટે ક્રમિક માર્ગમાં ક્યાં ક્યાં કેવી રીતે આગળ વધવાનું છે. બરાબર. ક્રમિક માર્ગમાં આ બધા સ્ટેશન આવતા જાય ત્યારે છેલ્લે સહજ પ્રતીતિનું સ્ટેશન આવે. બરાબર. સહજ પ્રતીતિ, સહજ લક્ષ અને સહજ અનુભવ. બરાબર. આગળના બધા જે છે એ જૈનોમાં 14 ગુણ સ્થાનકમાં 5માથી લઈને 11મા સુધીના ગુણ સ્થાનક બતાવ્યા છે. બરાબર. હવે આ અક્રમ વિજ્ઞાન છે, દાદા ભગવાનની કૃપાથી આપણને આ પદને પ્રાપ્ત થયા છીએ. સહજ પ્રતીતિ, સહજ લક્ષ અને સહજ અનુભવ. બરાબર. સરસ. હવે આમાં મુખ્ય પ્રશ્ન કેવો પૂછવાનો હોય? આ બધું જાણવાની જરૂર નથી. આ તો આખું ક્રમિક માર્ગ છે અને ક્રમિક માર્ગમાં 5મા પગથિયાથી 11મા પગથિયાની બધી વાતો અને પોતાની અંદરની પુરુષાર્થ દશા છે. બરાબર. હવે આમાં વાત ક્યાં છે? તો કે સહજ પ્રતીતિ પ્રાપ્ત થઈ, સહજ લક્ષ્ય પ્રાપ્ત થયું ને સહજ અનુભવ. તો કે સહજ અનુભવ વધતો કેમ નથી? બરાબર. અક્રમ વિજ્ઞાન પ્રાપ્તિ થઈ, શુદ્ધાત્મ પદને પ્રાપ્ત થયા અને પ્રતીતિ લક્ષ દાદા ભગવાને કાયમ માટે બેસાડી આપ્યું. હા, બેસાડી આપ્યું. તો કાયમ માટે બેસાડી આપ્યું તો કાયમ માટે અનુભવ કેમ નથી થતો? પ્રશ્ન આ છે એકચ્યુઅલી. ખરેખર આમાં કઈ લાખ માઇલ ની વચ્ચે શું આવ્યું? તો કે વાપી આવ્યું, વલસાડ આવ્યું. એ આપણે જતું રહ્યું. એટલે એ જ કહું છું કે એ બધું જાણવાની આપણે કઈ છે નહીં ને આપણું છે નહીં અત્યારે એ પદ. બરાબર. આપણે તો અત્યારે અંતર્મુખી થયા. હા, સરસ. આપણે અંતર્મુખી થયા અને અંતર્મુખી ત્યારે જ થવાય કે આપણો અહંકાર ગયો હોય. બરાબર. નહીં તો અંતર્મુખી થવું જ સહેલું નથી. હા હા, ખરી વાત. તો કે આપણે બહિર્મુખીમાંથી અંતર્મુખી થયા, મૂઢાત્મામાંથી અંતર આત્મા થયા. હવે જેમ અંતર આત્મા થઈને અનુભવ વધતો જાય એમ પરમાત્મા સહેજે થવાય. બરાબર. સહજ પ્રતીતિ, સહજ લક્ષ, સહજ અનુભવ એ જ સહજ જાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સરસ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પણ હજી પણ મારી વાત તમે કે સહજ પ્રતીતિ, સહજ લક્ષ દાદા ભગવાનની કૃપાથી કાયમ માટે પ્રાપ્ત થયું છે, તો સહજ અનુભવ કેમ નથી રહેતો? બરાબર. હા, ત્યાં શું નડે છે હજી? હા હા, કે શું નડે છે વસ્તુ? હા, એ શોધો ને. આપણે એ શોધવાનું છે. હા હા. પ્રતીતિ લક્ષ દાદા ભગવાનની કૃપાથી કાયમ માટે બેસી ગયું છે. તો કે પ્રતીતિ ને લક્ષ બેસે એટલે અનુભવ થાય જ. હવે સહજ પ્રતીતિ, સહજ લક્ષ, તો સહજ અનુભવમાં કોણ વચ્ચે આવે છે? તો કે આ દુનિયામાં પહેલામાં પહેલું સ્ટેપ તો કે આપતવાણીનું મૂલ્ય, પરમ વિનય અને હું કંઈ જ જાણતો નથી એ ભાવ. બરાબર. આપતવાણી દરેક પુસ્તકની દાદાની વાણીનું આપેલું મૂલ્ય, કિંમત, પરમ વિનય અને હું કંઈ જ જાણતો નથી ભાવ. બરાબર. અને પછી આગળ શું?
તો કે આખા જગતના શિષ્ય થઈને મારે જીવવું છે. બરાબર. શરૂઆત ક્યાંથી કરું તો કે ઘરનાથી. હા. ઘરમાં સૌથી નાના થઈને મારે રહેવું છે. વાહ. તો અંદર અનુભવ ચાલ્યા કરે. કરે. બરાબર. કારણ કે જેમ નાના થાવ એમ પોતાની ભૂલ પોતાને ઓળખાય. હા. અને જેમ ઘરમાં વડીલ થયા, ગુરુ થયા, એટલે બીજાની ભૂલો સહેજે દેખાય. અને એનો ભાર રહે. અને સહેજે ભૂલો દેખાય એટલે સહજ અનુભવને વિઘ્ન આવે. હા. અને મારે મારા ઘરમાં સૌથી નાના થઈને મારે રહેવું છે બધાની જોડે. બરાબર. તો કે કેવી રીતે? તો કે મારે મારા આવતા આખા દિવસમાં જે કઈ હિસાબ આવે એમાં મારે બુદ્ધિ વાપરવી નથી. હા. બરાબર. અને કોઈને બુદ્ધિ આપવી પણ નથી. કારણ કે ઘરમાં વડીલ હો એટલે ન માંગે તો બુદ્ધિની શિખામણ અપાઈ જાય. હા. સલાહ આપવા બેસી જાય. એને બુદ્ધિ કહેવાય. સલાહ તો બરોબર છે, શિખામણ છે, સલાહ છે, પણ એ બુદ્ધિની જ રમત છે એમ કહું છું. હા. હવે જયારે હું પોતે આ ઘરમાં રહું છું અને મારે બધાની જોડે નાના થઈને રહેવાનું છે, હું બુદ્ધિ ઓછામાં ઓછી વાપરું તો બધા જોડે મિક્સ થઈ જવાય. બરાબર. અને બીજું શું તો કે મારે કોઈને બુદ્ધિ મારી આપવાની જરૂર નથી. નથી. હા. કારણ કે ઘણી વાર કેવું થાય, બધા હોટલમાં જમીન આવ્યા હોય, ખૂબ આનંદમાં હોય અને ખૂબ હોય, અને ઘરે આવીને કે પપ્પા અમને બહુ આનંદ આવ્યો, હોટલમાં બહુ સરસ જમવાનું થયું, હોટલમાં બધાએ બહુ આનંદ લીધો. ત્યારે આપણને એમ થાય કે બેટા તને ખબર છે હોટલનું ખાઈએ ને એટલે બીમાર પડીએ, માંદા પડીએ. હવે માંડ એને આનંદ આવતો હોય એમાં જઈને તમે પથરો નાખો. કારણ કે વડીલ છો ને એટલે બુદ્ધિ તો આપવી પડે ને એમને. આજના છોકરાઓને શું સમજણ પડે સંસાર ચલાવવાની? અને આપણે તો બધા પીએચડી થયેલા. બહુ મોટી વાત કરી સાહેબ, બહુ મોટી વાત, બહુ જબરદસ્ત વાત. પોતાનો સંસાર સાચવી ના શક્યા અને બીજાના સંસારમાં ડખા કરી આવ્યા. આને પીએચડી કહેવાય. બરાબર. અને સામે વાળાને એમ લાગે કે મારા સંસારમાં આવીને ડખો નથી કર્યો, ઉપરથી એ તો આવીને શિખામણ આપી ગયા. ડાયા દેખાઈએ. એટલે મોટામાં મોટી વાત શાંતિભાઈ, સહજ અનુભવ. જેમ જેમ શાંતિભાઈને બીજાના આશ્રિત એટલે ઘરનાને આશ્રિત બનાવો કે એમના સહારે હું છું. બરાબર. બહુ ઉત્તમ વાત સાહેબ. શાંતિભાઈને બનાવવાના છે, તમારે નથી બનવાનું. હા હા, હું તો એનાથી જુદો. જો તમે શાંતિભાઈને નહીં બનાવો ને તો શાંતિભાઈ તમારા ઉપરી થઈ જશે. તમારે જ્ઞાન શાંતિભાઈને આપવાનું છે, એની જગ્યાએ શાંતિભાઈ તમને જ્ઞાન આપતા થઈ જશે. અને ઘરનું વાતાવરણ સહજ પ્રતીતિ, સહજ લક્ષ, સહજ અનુભવ, કશું એક શબ્દ કામ ના લાગે. કારણ કે જેટલા શાંતિભાઈને નીચા નમાવો એટલા ઘરના બધાના હૃદયમાં સ્થાન મેળવાય અને બધાને પૂજ્ય ભાવ ઉભો થાય. બરાબર. આ સહજ અનુભવ જેમ વ્યવહારમાં સહજ અનુભવ થતો જાય એમ નિશ્ચય વધારે ને વધારે ખુલ્લો થાય અને પાક્કો થાય. ખુલ્લો થઈ જાય. પાકો ક્યાં કરવાનો પછી? ખુલ્લો થઈ જાય. જેમ વ્યવહારમાં તમારી પારદર્શકતા એટલે કે વ્યવહારમાં જેટલા તમે નીચા રહીને વ્યવહારમાં રહ્યા એમ વ્યવહારનો અનુભવ નિશ્ચય વધારે ખુલ્લો કરે. બરાબર. એટલે સહજ અનુભવને રોકે છે કોણ? તો કે તમારો લઈ આવેલો વ્યવહાર, તમારો પાછલા ભવનો લઈ આવેલો વ્યવહાર આજના સહજ અનુભવને રોકે.
સહજ પ્રતીતિ દાદા ભગવાને આપી, સહજ લક્ષ દાદા ભગવાને આપ્યું, પણ પુરુષાર્થમાં લઈ આવેલો વ્યવહાર હજી પણ ઘરમાં જ્ઞાને કરીને વ્યવહાર કરવા ના દે. ના દે. બરાબર. બુદ્ધિએ કરીને વ્યવહાર કરવા દે, એટલે માર બહુ પડે. માર બહુ પડે. બરાબર. બરોબર સાહેબ? બહુ સરસ વાત કરી સાહેબ. જય સચ્ચિદાનંદ. આ વાત તમારી મોઢે સાંભળવા માટે જ આ મને આ સૂત્ર આપ્યું છે. પણ આમાં છે આપણા બધા માટે અત્યારે વ્યવહારમાં દ્રષ્ટિ સાથે અને વ્યવહારનો ઉકેલ લાવવો. બરાબર. અત્યારે વ્યવહારનો ઉકેલ, જો તમારી બુદ્ધિ હશે, કોઈ કામ બગડશે, સમજો ઘરમાં મિલનભાઈ થી, મિલનભાઈ બેઠા છે ને, જય સચ્ચિદાનંદ. મિલનભાઈ થી ઘરમાં કોઈ કામ બગડશે ને, તો તમે બગડેલા ઉપર બીજા 2 દંડા મારશો બેઠા બેઠા. હવે બગડી ગયું ત્યાં તમારે આ જ્ઞાન દ્રષ્ટિ વાપરી અને મિલનભાઈ જોડે એવી રીતે વ્યવહાર કરવાનો છે કે મિલનભાઈ નું મન પણ ઠરે. આપણું મન ઠર્યું હોય તો તમે મિલનભાઈ ને ઠારશો ને. તો તમારી બુદ્ધિ ના વાપરો તો જ મિલનભાઈ ની બુદ્ધિને તમે સાઈડમાં મૂકી શકશો. બરાબર. તમારી બુદ્ધિ તમે ના વાપરો તો મિલનભાઈ ને એમની બુદ્ધિ બાળતી હોય. કોઈ પણ ઘરમાં કામ બને ને પછી મિલનભાઈ ને બળતરા થાય, અફસોસ થાય, અફસોસ થાય, આ ખોટું થયું, આવું ના થવું જોઈએ, આમ કેમ થયું. બુદ્ધિ વાળો ભાગ ઇમોશનલ કરીને એમને ભૂતકાળ ને ભૂતકાળ જ બતાડે. ત્યારે તમે જો ઘરમાં વડીલ હો અને બુદ્ધિનો ઉપયોગ ના કર્યો હોય તો મિલનભાઈ ને પણ ઇમોશનલ બુદ્ધિમાંથી બહાર કાઢીને જ્ઞાન વાળી બુદ્ધિમાં તમે બેસાડી શકો. સમ્યક બુદ્ધિ. અને સમ્યક બુદ્ધિ હંમેશા શુદ્ધાત્માના પક્ષમાં હોય. સમજાયું સાહેબ? સમ્યક. જોરદાર જોરદાર. બહુ સરસ સાહેબ, બહુ સરસ. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી જરા ધીમે રહીને ઉતાવળ રાખજો ભાઈ. જરૂર જરૂર જરૂર. સોરી. જો હરીશભાઈ જોશી અમદાવાદ. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક પ્રશ્ન છે. લોકો સ્થૂળ લોને સમજે તેથી તેને પારે, સૂક્ષ્મ લો સમજે તો સૂક્ષ્મ જગ્યાએ ના અથડાય, સૂક્ષ્મતર લો પારે તો સૂક્ષ્મતર જગ્યાએ ના અથડાય, ને સૂક્ષ્મતમ લો પારે તો સૂક્ષ્મતમ જગ્યાએ ના અથડાય. એટલે શું છે સૂત્ર છે? સૂત્ર છે 358 પેજ. એ પહેલા બોલવાનું. આપતા સૂત્ર શું છે? 2525. ના સંભળાયું, કટ થયો અવાજ. અવાજ બહુ કટ થાય છે. 358 પેજ નંબર 358 નંબર 2525. ને પેજ શું કીધું? 358. ઓકે. હાજી સાહેબ, હવે તમારો જે આ જે સૂત્ર છે ને, હાજી, એમાં દાદા ભગવાનની દશા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ઉપર છે. બરાબર. દાદા ભગવાનની આંતરિક દશા એટલે કે એમની પોતાનો અંદરનો અનુભવ એ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ઉપર છે. સ્થૂળ અને સૂક્ષ્મ માંથી બહાર નીકળી ગયા છે દાદા ભગવાન. સ્થૂળ લો એ બુદ્ધિના આધારે ચાલે. બરાબર. સ્થૂળ લો બુદ્ધિના માધ્યમથી સ્થૂળ લો ચાલે અને બુદ્ધિ બધી ઇન્દ્રિયોનો ઉપયોગ પણ કરી શકે. કારણ કે બુદ્ધિનો પ્રકાશ કીધો છે ને. સૂક્ષ્મ લો એ દાદા ભગવાને આપ્યો તે બન્યું તે જ ન્યાય. સૂક્ષ્મ લો તે. અચ્છા. હા, સૂક્ષ્મ લો બન્યું તે ન્યાય. એટલે સૂક્ષ્મ એટલે શું? તો કે બની ગયા પછી એક પણ શબ્દ બરાબર તમારા કશાયોના પક્ષમાં ના બોલશો.
રાઈટ. સૂક્ષ્મ કશાય બરાબર. બની ગઈ, કોઈ પણ વસ્તુ બની ગઈ. આજે હું રિક્ષામાં આવ્યો તમારા ઘરે અને બરાબર. તમારે ત્યાં હું રિક્ષાના પૈસા ચૂકવીને તમારા ઘરમાં આવ્યો ઉપર કે જ્યાં રહો છો ત્યાં, અને તમે કીધું કેવી રીતે આવ્યા? તમે કીધું રિક્ષામાં આવ્યો. તો તમે કીધું કેટલા લીધા? તમે કીધું આટલા લીધા. ઓહો, આ તો વધારે લીધા એમણે, આ તો એમણે ધોખો કર્યો તમારી જોડે. એટલે મને અંદર વાળું શું થાય? અંદર લઈ આવેલું મારું જ્ઞાન શું કરે? કશાયોના આધારે બાળે. હા 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 હા. 10 રૂપિયા વધારે ગયા, 10 રૂપિયા વધારે ગયા. હમ હમ હમ. ત્યાં દાદાએ શું કીધું આપણને? સૂક્ષ્મ લો શું કે છે? તો કે તું રિક્ષામાં આવી ગયો, એ મહાત્માના ઘરે પહોંચી ગયો, એ મહાત્માએ કશું ના પૂછ્યું હોત તો આ કોઈ વાત નીકળવાની નહોતી. અને નીકળી, હવે વાત નીકળી છે તો તારે સૂક્ષ્મ લો ઉપયોગ કરવાનો છે. બન્યું તે જ કરેક્ટ. બરાબર. હા. જો તારી સત્તામાં હોય તો તું સામેવાળાનો 10 રૂપિયા ખેંચી લાવે એવો છે. આપની વાત તો બાજુએ રહી. અને અત્યારે નથી ખેંચી શકતો અને સામેથી 10 રૂપિયા વધારે આપવા પડે છે, એટલે તું કુદરતના લો ને એક્સેપ્ટ કર. બન્યું તે જ કરેક્ટ. સૂક્ષ્મ. સૂક્ષ્મ. હા. અને સ્થૂળમાં તો કે સ્થૂળમાં આવી રીતે જો, મારું તારું મારું તારું. અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ દાદા ભગવાનની શુદ્ધ ઉપયોગની દશાના લો ની વાત છે. એ આપણને સમજાય નહીં ને? સમજાય, થોડી ઘણી સમજાય, પણ એક્ઝેક્ટ અનુભવ આપણી પાસે નથી ને. બરાબર. એટલે દાદા ભગવાન પણ કહેતા હતા કે અમે તમને સમજાવીશું, પણ તમને સમજાશે, ગમશે, પણ વસ્તુ આગળ ના વધે. કારણ કે સૂક્ષ્મ પાસ થાય પછી સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતમ. તેમ છતાં દાદા ભગવાને શું કહ્યું? કે તમને જે શુદ્ધાત્મા પમાડ્યા ત્યારે અમે તમારો સૂક્ષ્મતમ અહંકાર ઓગાળી નાખ્યો. બરાબર. સૂક્ષ્મતમ. હવે સૂક્ષ્મતમ અહંકાર ઓગળે નહીં ત્યાં સુધી નવા કર્મ બંધાયા કરે. હવે એમણે જ્ઞાનાગ્નિથી સૂક્ષ્મતમ અહંકાર ઓગાળ્યો, એ આખી જ્ઞાનીનું જ કામ છે ને. હવે એ આપણને સમજાય નહીં ને. સાચી વાત છે. હા, બરોબર સાહેબ. અને આ સૂક્ષ્મતર છે એ પૌદ્ગલિકમાં આવે? પૌદ્ગલિક નહીં, શુદ્ધાત્માના પક્ષમાં જાય બધું. આ પુરુષાર્થ આમાં પૌદ્ગલિકની વાત નથી. છેક સુધી રિલેટિવ ચોખ્ખું ના થાય ત્યાં સુધી સંપૂર્ણ રિયલ ખુલ્લું ના થાય. બરાબર બરાબર. તો કે રિલેટિવમાં તો દાદા ભગવાનને 4 ડિગ્રી જ બાકી હતી. 360 માં 4 ડિગ્રી જ બાકી હતી, પણ હતું તો 356 ડિગ્રી. એ હતી તો રિલેટિવ જ ને. 356 એ પણ રિલેટિવ અને 360 સંપૂર્ણ ચોખ્ખું થયા પછી દાદા ભગવાને કહ્યું બહાર પણ રિયલ અને અંદર પણ રિયલ. પૂરું થાય પછી. બરોબર સાહેબ. અમે આ સાહેબ આ પ્રયત્ન જે કરીએ ને એટલે આમ સૂક્ષ્મ સુધી થોડો ખ્યાલ આવે. આગળની વસ્તુ આમ આ પૂછી લેવાની ઈચ્છા થઈ ગઈ. આ સૂત્ર જે જોયું ને થોડી તો મેં બહુ સરસ. ના, આપણા સ્વાધ્યાય માટે સારું, આપણા સ્વાધ્યાય માટે સારું. એ સમજમાં. અને સ્વાધ્યાયની જોડે જોડે જેમ જેમ સૂક્ષ્મ ઓગળતું જાય ને તો પેલું સ્ટેશન આવીને ઉભું જ રહેવાનું છે. બરાબર છે. જેમ આપણે કહીએ ને કે સૂક્ષ્મ જેમ જેમ પાતળું એટલે કે ઓગળતું જાય, 80% ઓગળી ગયું ને 20% રહ્યું, તો બાકીનો 80% સૂક્ષ્મતરમાં કન્વર્ટ જ થઈ જાય. પણ સૂક્ષ્મ આપણું આખો દિવસ આપણું પોતાનું સૂક્ષ્મ દોષોને ઓળખવામાં જવું જોઈએ. બરાબર. સૂક્ષ્મ દોષો. અને સૂક્ષ્મ દોષોને ઓળખતા જઈએ એમ સૂક્ષ્મ લો સારી રીતે પાળી શકીએ. જો સૂક્ષ્મ દોષો ના ઓળખાય તો સૂક્ષ્મ લો બન્યું તે કરેક્ટ સ્વીકાર જ ના થવા દે. અંદર વાળા
બન્યું તે કરેક્ટ એ તમને સ્વીકારવા ના દે. બરાબર. એટલે જો સૂક્ષ્મ દોષો જો આપણને ઓળખાઈ જાય તો સૂક્ષ્મ લોસ બહુ ઇઝીલી રહે એવો છે. બરોબર સાહેબ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન કેનેડા. જય સચ્ચિદાનંદ નિમિષભાઈ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનની પ્યોરિટી વિશે કહો ને. પ્યોરિટી એટલે શું એક્ઝેક્ટ શબ્દ? અંદરની દાનત, બીજું કઈ નહીં. અચ્છા, અંદરની દાનત. બહારથી કઈ જુદું હોય ને અંદર જુદું હોય એવી દાનત નહોતી દાદા ભગવાનની. કારણ કે સંસારનું એક પણ સુખ ભોગવવાની દાનત જ નહોતી. સંસારના એક પણ સુખ ભોગવવાની દાનત નહોતી. એટલે સંસારના એક પણ દુઃખ એમને દુઃખ આપી ના શકે. અને સંસારના એક પણ સુખ ભોગવવાની દાનત નહોતી. એટલે પ્યોર થતા જ ગયા, થતા જ ગયા, થતા જ ગયા. અને એવા પ્યોર થયા કે કળિયુગમાં આવા પરમાત્મા પ્રગટ થવા એ આશ્ચર્ય કહેવાય. કારણ કે કળિયુગમાં આવી પ્યોરિટી વાળા પુરુષ પાકે જ નહીં. એમણે પોતાની એક પણ પ્યોરિટી કેવી નથી પડી, દેખાયા કરી. એમને જે લૂંટી ગયા ત્યાં પણ એમને કમાણી જ માની છે. એમને કોઈ છેતરી ગયું, કોઈ લૂંટી ગયું તો પણ કહે છે કે કમાણી થઈ, કમાણી થઈ. કોઈએ આમ કર્યું તો કે કમાણી થઈ. અમે તો જાણીને છેતરાવા આવ્યા છીએ. અને આ ભવ અમારે બુદ્ધિના કયા પ્રમાણે કાઢવો નથી. અમારે તો જાણીને સમજીને સભાનતાથી છેતરાવું છે. લક્ષ્મીથી છેતરાયા, માનથી છેતરાયા, લોકોના કામ કરીને છેતરાયા, લોકોએ મૂરખ બનાવ્યા તોય છેતરાયા. લોકોને એમ હતું કે દાદા ભગવાન ભોળા છે, પણ દાદા ભગવાન કે અમે બહુ પાકા સમજીને છેતરાયા. કેમ? તો કે નક્કી કરેલું કે અમારે આ સંસારનું એક પણ સુખ માટે અમારે ભિખારા થવું નથી. અમે પટેલ છીએ, ક્ષત્રિય છીએ. અમને સંસારના સુખ નચાવે એટલે અમે પટેલ ના કહેવાઈએ. એટલે એવું એક ક્ષત્રિય પણ હતું એમનું કે અમને સંસારના સુખ એક પણ જોઈતા નથી. અને એના માટે આખી જિંદગી અંબાલાલ મુરજીભાઈ પટેલને એક્ઝામમાં મૂકી દીધા. એમણે 50 વર્ષ હીરાબા જોડે એક્ઝામ, ભાગીદાર જોડે એક્ઝામ, સગા સંબંધી જોડે એક્ઝામ, ટ્રેનમાં જાય તો એક્ઝામ, મહાત્માઓની વચ્ચે આવે તો મહાત્માઓની જોડે પણ એક્ઝામમાં જ બેઠા. ક્યાંય કોઈ જગ્યાએ પોતાની અંદરની દાનત અંબાલાલ મુરજીભાઈ પટેલનું સુખ લેવા પણ તૈયાર નહોતા. કે કોઈ કે હું દાદા ભગવાન મોટો હાર લઈને આવે તો કે અમને ક્યાં આ બધું આપો છો. પહેરે, વિધિ કરે ને એને પહેરાવી દે. લો. ગાડી કોઈ આપે તો કે ગાડી ક્યાં આપો છો. દાદા ભગવાન નહોતા અને ધંધામાં લાખો રૂપિયા કમાય તો કે હું નોકરી કરું તો કેટલા મળે એટલા જ ઘરમાં લાવે. પણ બીજા કોઈ માંગવા આવ્યા હોય તો તરત આપે. એટલે શરીરનું સુખ પણ એમને એક માન નામના કશાયથી ટકેલું. એ પણ છેલ્લે પાછું એ પડીકી વિશ્વામિત્રીમાં ફેંકી આવ્યા. પડીકી બાંધી અને વિશ્વામિત્રીના પેલામાં, વિશ્વામિત્રી એટલે બરોડાનું. હા, બરાબર. બાકી કોઈ વસ્તુ એમને બીજી કોઈ વસ્તુ નચાવે નહીં. એટલે અંદરની પ્યોરિટી થી બહારની ઇન્દ્રિયો પણ એ પ્યોરિટી પ્રમાણે કામ કરે. ખોટા સાચાના ન્યાયમાં ના પડે. કારણ કે ખોટા સાચામાં ક્યારે પડવું પડે તો કે ક્યાંક મારે મારી નબળાઈને પોષવી હોય તો જ ખોટું સાચામાં પડવું પડે ને. પોતાનું હિત હોય અને સામેવાળાનું પણ અહિત ના થાય એવી બધી વાતો દાદાની. બરોબર? જય સચ્ચિદાનંદ. બીજો પ્રશ્ન પૂછો દીપકભાઈ? ના, કાલે. ચલો પૂછી નાખો જલ્દી.
બીજો એ છે કે હું આટલા 20 વર્ષથી કેનેડામાં રહું છું, તો હમણાં મને દેખાયું કે મોલમાં જવું ને તો એ સેક્શન નોનવેજ નું હોય, બરાબર, તો હું એવોઇડ કરું. પછી અંદર મને એટલું બધું ચાલે. પછી બીજો ઇન્સિડન્ટ એવો બન્યો કે આજુબાજુમાં બધા નોનવેજ જ ખાતા હોય, તો બાજુમાં એક જણ છે તો એ ઉભા રહે ને તો નોનવેજ ની જ બધી વાતો કરે કે આજે આ મેં બનાવ્યું, આ બનાવ્યું. પછી મને આખો દિવસ આમ ગમે જ નહીં સહેજ પણ. એટલે હું એવોઇડ કરું. એ બહાર જાય તો હું અંદર જઉં. એટલે ફાઇલોનો સંભાવે નિકાલ થતો નથી. તો આવા કેસમાં શું કરવું મારે? આ નોનવેજ નું મારી અંદર મને વોમિટ જ ચાલુ થઈ જાય જો એ કઈ બી હોય તો. એમ આપણે 10 મિનિટ વિભૂતિ પાસે શક્તિ મંગાવી કે દાદા આ બધા શુદ્ધાત્માના દર્શન કરું અને બીજો બધો ભાગ જોઈને મને અંદર તિરસ્કાર ના ઉભો થાય એવી કૃપા કરો. હે દાદા ભગવાન, આ દરેક નામાં ફક્ત આપના જ દર્શન કરું. આપના જ એટલે કે દાદા ભગવાનના, એટલે કે શુદ્ધાત્મા ભગવાનના. અને બીજી કોઈ પણ શુદ્ધાત્મા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ દ્રષ્ટિથી તિરસ્કાર ન થાય એવી કૃપા કરો. કારણ કે દરેક પોતપોતાના હિસાબ ચૂકવે છે ને. વિભૂતિ નોન વેજીટેરિયન જોડે હિસાબ ચૂકવે છે ને. વિભૂતિને નોનવેજ કરીને ખાઈને આવ્યા હોય તો સ્મેલ જોડે પણ હિસાબ ચૂકવવો પડે છે ને વિભૂતિને. એટલે દાદા કહેતા હતા કે સ્મેલ આવી તો નાકને આવી, તો નાક કશું બોલતો નથી ને તમે શું કામ બોલ બોલ કરો છો? દાદા આવું કહેતા. વાંદરાની ખાડી આવે બોમ્બેમાં, બાંદ્રાની ખાડી, તો કે આખી મુંબઈનો ગટર એ વાંદરાની ખાડી, ડ્રેનેજ લાઈન. એટલે એ ટ્રેન ત્યાંથી જાય એટલે બધા જાગી જાય, કારણ કે નાક બધાને એક્ટિવ હોય, તો બધા નાક બંધ કરી દે. ત્યારે દાદા કે હું આ નાકને શું કામ તું આપે છે? આ નાક તો એનું કામ કરે છે, એને સૂંઘ્યું, તમને આપી અને આગળ. પણ કે અસર થઈ એટલે કંઈક આપણી કચાશ છે. હવે એ અસરમાં મારે અસર મુક્ત રહેવું છે, તો કે વિભૂતિનું નાક વિભૂતિને અસર આપી. પણ વિભૂતિ જો એમાં પણ શુદ્ધાત્માના દર્શન કરે અને દરેકના પ્રત્યે તિરસ્કાર ઉભું ના થાય તો વિભૂતિ એ સંજોગ જીતી ગઈ. તિરસ્કાર બહુ થઈ જાય, હાલતા ચાલતા થઈ જાય. એટલે હવે આપણે જ્ઞાન લીધું એટલે તિરસ્કાર શબ્દ નથી વપરાતો, પણ અભાવ તો થાય ને. ગમો અણગમો તો થાય જ. અણગમો થાય અને ગમો થાય, એના આધારે તો જીવીએ છે. હવે પેલું નથી થતું. બરોબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય. એક તો મને પેલું શાંતિબેને જે તમે કીધું ને વ્યવહાર માટેનું, એ થોડુંક સમજવું હતું વધારે. બુદ્ધિના એટલે શું સમજવું હતું? પેલું જે વ્યવહારમાં બુદ્ધિનું કીધું ને તમે, કે તો એને વ્યવહારમાં જો બુદ્ધિ ના હોય તો એટલે એ મને કઈ બહુ થોડી સમજ ઓછી પડી હતી. એ મને જરાક સમજવું હતું થોડું. આપણી જે બુદ્ધિ લાવ્યા છે ને એ અંદર પડેલી નબળાઈઓના પક્ષ વાળી છે. લોભના પક્ષ વાળી, મોહના પક્ષ વાળી. આપણી બુદ્ધિ શરીર એટલે કે અહંકારના પક્ષ વાળી છે. અને આપણી બુદ્ધિ જે લાવ્યા છે એ અહંકારનું પ્રોટેક્શન કરે. હવે અહંકાર આપણો કેવો છે? તો કે લોભી અહંકાર છે, મોહી અહંકાર છે, હું કંઈક જાણું છું ને હું સમજી ગયો છું એ અહંકાર છે. એટલે જેવો અહંકાર એવી બુદ્ધિ કામ આપે. આ વાત સમજાય બેન? ઓકે, હા, બરાબર છે. મારો અહંકાર લોભી હોય તો મારી બુદ્ધિ લોભના પક્ષમાં બહુ ડિસિઝન આપે. મારો અહંકાર માન વાળો હોય, માન વાળો, માની, માનના પક્ષમાં આપે. મારો અહંકાર કે હું કઈક છું ને હું બધું સમજી ગયું છે ને મને કોઈ કહી જાય મન ના ચાલે, તો બુદ્ધિ એ પ્રમાણે આપે કામ. હવે એ બુદ્ધિને તમે ઘરમાં ના વાપરો તો અડધું તો મંદિર એમને જ થઈ જાય. ઘરને મંદિર બનાવવું ના પડે.
પણ એ તો પોસિબલ જ નથી ને. પોસિબલ હોય તો જ વાત કરીએ ને બેન. એ જ પોસિબલ ના હોય તો પછી આપણે વાત કરવાનો મીનિંગ પણ નથી. એ જ કે બહુ ડિફિકલ્ટ છે, તો બહુ એટલે આમ ડિફિકલ્ટ બોલો તો ડિફિકલ્ટ. આપણે નાનો છોકરો એક્ઝામ આપવા જાય કે મમ્મી મને આ મેથ્સ ની સબ્જેક્ટ ફાવતો નથી ને બહુ હાર્ડ પડે છે, તો આપણે શું કહીએ? રેવા દે બેટા, એ મૂકી દે, સાઈડમાં મૂકી દે, મેથ્સ સબ્જેક્ટ ના એક્ઝામ આપીશ એવું કહો? ના ના તમે આમાં શું કેવું થાય કહેશો? છે બહુ સાહેબ કે ઈઝી છે. હા ના, એટલે આમાં કેવું થાય, થયા પછી આપણને એમ થાય ખોટું થયું, પણ થઈ તો જાય જ છે. તો એને ક્યાં ના છે? એની ક્યાં ના છે? તો રેખાબેન પૂર્વે ના છે ને. હજી જ્ઞાન પકડો બેન. તમે જ્ઞાન શું પકડવાનું છે કે અત્યારે જે તમે રેખાબેન નામનું શરીર લાવ્યા છો એ આ ભવમાં છે, પણ લાવ્યા છો તૈયાર ક્યાંનું? ગયા ભવમાં. ગયા ભવમાં તમે બીજ કેવા નાખ્યા હતા? તો કે જેવા બીજ નાખ્યા હતા એ આ ભવમાં ફળ આપે છે. ફળ આપ્યા અને મેં ઓળખી લીધા, એ જ મારો પુરુષાર્થ. કારણ કે હું રેખાબેન નથી. રેખાબેન તો ગયા ભવનું તૈયાર પેકેજ આવ્યું છે. તૈયાર પેકેજ આવ્યું છે. અને આ ભવમાં રેખાબેન તૈયાર પેકેજ વાળું વાપરીને રેખાબેન અંદરથી ખાલી થાય છે, અને બધું ખાલી થતું જાય એટલે પાછા શ્વાસોશ્વાસ પણ પૂરા થઈ જાય. તમારે પૂરા નથી કરવા પડતા. પણ જ્યાં ભૂલ થાય ને તમને ઓળખાણ પડી, એ દાદા કે છે જાગૃતિ. હવે ભૂલ થઈ, ઓળખાણ પડી અને તમે એના પક્ષમાં બેઠા તો પછી ભૂલ વધે. ભૂલ ખબર પડી અને તમે એના પક્ષમાં ના બેઠા તો ભૂલ ઓછી થઈ જાય અથવા ઓગળી જાય. એટલે ભૂલો ઓળખવાની છે, કાઢવાની નથી. ભૂલો ઓળખાઈ, અને ઓળખાઈ એટલે કોની ભૂલ હતી? તો કે રેખાબેન નામની વ્યક્તિની. ભૂલ કોની? શુદ્ધાત્માની કે અહંકારની? અહંકારની. અહંકારનું આ ભવમાં નામ શું રાખ્યું? રેખાબેન. એકલા અહંકાર હતો કે એની જોડે પણ એને લગ્ન કરેલા કોઈ મમતા લાવેલા? અહંકાર એટલે હું, અને મમતા એટલે મારું. ઓકે, હા બરાબર છે. હવે એકલા અહંકારનું નામ છે કે એની જોડે મારું છે એનું પણ નામ આ જ છે રેખાબેન? ના ના ના, એ બરાબર એ જ છે, મારાનું પણ એ જ નામ છે. એટલે તમે જોજો, કોક વાર રેખાબેન નામનો ઉપયોગ મારામાં થશે ને કોક વાર રેખાબેન નામનો ઉપયોગ અહંકારમાં થશે. જોજો તમે અંદર. હા, એ તો બહુ થાય છે. એટલે હું જ કહું છું, જાણવા માટે આપણો પુરુષાર્થ જાણવાનો છે, ઓળખવાનો છે. ઓળખવાનો કયો ભાગ છે? તો કે આપણો પોતાનો, બીજાના નહીં. બીજાની તો ઓળખાણ બહુ થઈ ગઈ. હવે ઘણી વાર આ નામનો ઉપયોગ મારા વાળા ભાગમાં જાય ને ઘણી વાર નામનો ઉપયોગ અહંકારમાં જાય. પણ બંને પાસે શસ્ત્ર કયું છે? કારણ કે અહંકાર મમતા ને કે, અને મમતા એટલે કે મારું. એનું મુખ્ય શસ્ત્ર કયું? મારું નું ઉપરાણું લેનાર. મારું એનું ઉપરાણું લેનાર મેઇન હથિયાર કયું? બુદ્ધિ. અરે વાહ, બહુ સરસ. બુદ્ધિ જ. રાઈટ. બુદ્ધિ. હા, પણ ડાયરેક્ટ બુદ્ધિ નહીં આવે. એની પહેલા તમે થોડાક આડા થશો, થોડુંક મોઢું ચડાવશો, થોડાક રીસાઈ જશો, થોડીક કટાક્ષમાં વાત કરશો, ટોન્ટ મારશો. આ બધું કર્યા પછી છેલ્લે ખબર પડશે કે આ તો બુદ્ધિ કામ કરાવી ગઈ મારી પાસે. હા, મોઢું ચડાવવાનું કોણે શીખવાડ્યું? આડું બોલવાનું કોણે શીખવાડ્યું? તો કે એનો અહંકાર આડો જ છે. એનો અહંકાર આડો છે એટલે એ આડું જ બોલશે. પણ એ અહંકાર આડો છે, એમાં એને સપોર્ટ કોણે કર્યો? તો કે એ લઈ આવેલી પ્રીત બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ. બરોબર બેન? બરાબર, એકદમ સરસ, એકદમ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શરણજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. दुकान चालू है? हाँ। विश्वास का मतलब क्या होता है, मुझे थोड़ा समझाएंगे? विश्वास मतलब हमें जो मन वाणी काया मिला है जी, उसके साथ हम कभी भी
चीट ना करे, चीटिंग ना करे, उसको दादा भगवान की भाषा में विश्वास कहा। हम अपने आप को धोखा ना दे। जैसे मैंने आपको धोखा दिया, मेरी बात सुनाई देती है ना आपको? जी जी बिल्कुल। जैसे मैंने आपको धोखा दिया, आपको समझ में नहीं आया और मुझे बहुत अच्छा लगा कि मैंने देखो उसको चीट करके मैंने काम निकाल लिया, देखो उसको पता भी नहीं चला। जी। तो लोगों की नजरों में मैं बहुत होशियार बंदा हूँ, मैं बहुत होशियार बंदा हूँ। मैं धंधा भी कर सकता हूँ, संसार भी चला सकता हूँ और लोगों से काम भी निकाल सकता हूँ। ठीक है ना? जी बिल्कुल। और हाँ, अब व्यवहार में विश्वास किसे कहते हैं? तो कि दो चीज, किसी को धोखा मत दो और किसी का लिया हुआ वापस हमेशा के लिए देने की नियत रखो। तो सामने वाला कहेगा नहीं, उनके पास आएगा तो वो जरूर देगा, मुझे विश्वास है। वो मुझे गलत बात कहकर कभी मुझे धोखा नहीं देगा, झूठ बात कहकर धोखा नहीं देगा। जी। ये दुनिया की नजरों में है। और दादा भगवान की दृष्टि, मतलब भगवान की दृष्टि में, कृष्ण भगवान, राम भगवान की दृष्टि में, जो खुद को अपने आप को धोखा ना दे, क्योंकि भीतर भगवान बैठे हैं। ये शरीर कब तक चल रहा है? तक भीतर भगवान की हाजिरी है, हमारे अंदर, हमारे भीतर भगवान की प्रेजेंस है, तब तक ये शरीर जीवित है। ठीक है ना? आज मैं कुछ भी गलत काम करूं और अंदर बैठे भगवान को सुनाई नहीं देता है। म्यूट हो गया, अनम्यूट करो। ओके ओके। भगवान भीतर हमारे अंदर भीतर भगवान बैठे हैं और अंदर भीतर भगवान को लक्ष्य में रखकर अगर हम चले कि नहीं, मुझे कहीं पे भी किसी के साथ धोखा नहीं करना है। मतलब क्या? तो कि अपने आप को धोखा न देना। जो अपने आप को धोखा ना देता है वो पूरी दुनिया का विश्वास, प्रेम जीत पाता है। उस जो अपने आप को धोखा न दे, अपने आप से कोई धोखा ना करे, खुद से, भीतर बैठे भगवान की साक्षी में अपने आप को कोई धोखा ना दे, वो पूरी दुनिया का विश्वास और प्रेम जीत पाते हैं। उसका स्पष्ट खुला दृष्टांत इस कलयुग में दादा भगवान खुद। दादा भगवान को हर जगह से धोखा मिला, दादा भगवान को हर जगह से धोखा मिला, हर जगह से उनको बेवफाई मिली, कहीं पे भी प्रामाणिकता, हॉनेस्टी कुछ नहीं मिला दादा भगवान को। फिर भी दादा भगवान ने अपने मार्क कम नहीं किया, किसी के साथ धोखा नहीं किया, किसी के साथ बेवफाई ना की, किसी के साथ कुछ भी डिसऑनेस्टी नहीं होने दिया। क्यों? तो कि मुझे एक ही जन्म मनुष्य का मिला है और मुझे एक ही जन्म मनुष्य में जो मैं कमा के आया हूं, जिसके कारण मुझे मनुष्य जन्म मिला, अब इस जन्म में मैं लोगों के साथ धोखा करूंगा, लोगों के साथ बेवफाई करूंगा, तो इस जन्म में तो मैं दुखी जरूर होऊंगा, मगर दूसरा जन्म वापस मुझे मनुष्य का तो नहीं मिल पाएगा और मुझे तो परमात्मा होना है। जी। तो दादा भगवान के साथ घर के लोगों ने, सगे संबंधियों ने, सब ने, जहां पर भी जाए दादा भगवान को धोखा मिलता रहा। फिर भी दादा भगवान ने किसी के साथ धोखा किया नहीं। बिल्कुल नहीं, जानते हुए भी नहीं कि नहीं, उनके साथ धोखा करना मतलब अपने आप को धोखा देना। तब जाके 1958 में सूरत स्टेशन के प्लेटफॉर्म पर अंबालाल मुर्जीभाई पटेल के अंदर परमात्मा प्रकट हुए, जिसको दादा भगवान कहते हैं, परमात्मा। तब ये दादा भगवान सभी का प्रेम, सभी का विश्वास और सभी के दिल में हमेशा के लिए बस चुके। बरोबर। कि ऐसे पुरुष अभी हमें देखने को भी नहीं मिलेंगे। जी फिर भी दादा भगवान ने कहा कि हारना मत, मैंने आप लोगों का तार सिमंदर स्वामी भगवान हमसे 4 डिग्री ज्यादा पूर्ण, संपूर्ण प्योर, संपूर्ण विश्वास और
संपूर्ण वितरागते वाले पुरुष के साथ मैंने आपकी पहचान करवा दी है। सिमंदर स्वामी के साथ आपका तार जोड़ के रखना, और सिमंदर स्वामी के साथ तार जोड़ के रखना मतलब दादा भगवान के साथ तार आपका जुड़ा हुआ है, क्योंकि दादा भगवान और सिमंदर स्वामी में कोई अंतर नहीं है, कोई भेद नहीं है। बिल्कुल, दोनों एक ही स्वरूप में है, केवल थोड़ी बहुत कम डिग्रियों का फर्क से बैठे। फिर भी सिमंदर स्वामी भी दादा भगवान की प्योरिटी का देख पाते और दादा भगवान भी सिमंदर स्वामी की प्योरिटी का देख पाते। बिल्कुल, ठीक है ना? जी स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद शरण जी। સિમંદર સ્વામી અને દાદા ભગવાન તમે કહો છો સિમિલર અને ઓલમોસ્ટ થોડુંક જ ડિફરન્સ, તો દાદા ભગવાન માટે બહુ અહો અહો થાય છે અને એમની આરતીનો ભાવ બી વધારે થાય, પણ સિમંદર સ્વામીની આરતી કે એમના માટે એટલો બધો ભાવ નથી થતો, તો એના માટેનું શું કચાશ? આપણને આપણા ફાધર દુકાન આપીને ગયા બેઠી, હા, પછી ધ્યાન દુકાન ચલાવવામાં હોય કે ફાધર નો ફોટો જોવામાં? ધ્યાન દુકાન ચલાવવામાં હોય. એવી રીતે દાદા ભગવાને આખી આપણી જવાબદારી અને આપણો મોક્ષ અને આપણું કનેક્શન કાયમ માટે દાદા ભગવાને સિમંદર સ્વામી જોડે કરી આપ્યું. બરોબર. તો દાદા ભગવાનને તમને જેટલું તમને દાદા ભગવાન પ્રત્યે અહો છે, બરોબર, એ જરૂર રહેવું જ જોઈએ. જો દાદા ભગવાન ના મળ્યા હોત તો સિમંદર સ્વામી ભગવાનની પણ ઓળખાણ ના થઈ હોત. સાચી વાત છે. પણ જ્યારે દાદા ભગવાને કહ્યું કે હવે તમે સિમંદર સ્વામી જોડે તમારો તાર જોડેલો રાખજો, બરોબર, તો એમની આજ્ઞા, સાચી વાત છે, અને સિમંદર સ્વામી ભગવાનનું અદ્ભુત દર્શન જે દાદા ભગવાનને દેખાયું, અનુભવ્યું, એ દાદા ભગવાને આપણને કહ્યું કે હવે આ રાખજો, સિમંદર સ્વામી રાખજો. અમારા દર્શન પણ સિમંદર સ્વામીમાં થશે. અમારે તો આ 5મા આરાના લીધે અમારે 4 ડિગ્રી ઓછી પડી. બરોબર. કળિયુગના લીધે 4 ડિગ્રી ઓછી પડી અને અમે ઉત્કૃષ્ટ જગત કલ્યાણની ભાવના લાવેલા, એટલે 4 ડિગ્રી અમે ઓછી જ રહેવા દીધી. જો પૂરી થઈ જાત તો તમારા મારા માટે કામમાં ના લાગત. સાચી વાત છે. ખટપટિયા વિતરાગ જે કહીએ છે, તો કે આવી જગત કલ્યાણની ઉત્કૃષ્ટ ટોપ ક્વોલિટી જેના દર્શન માત્રથી લોકોનો મોક્ષ થાય, એવા સિમંદર સ્વામીને આપણો તાર જોડ્યો અને આપણને આજ્ઞા આપી કે હવે રિલેશન તમારે રાખવું હોય તો સિમંદર સ્વામી જોડે રાખજો. બરોબર. વાત સમજાય સાહેબ? બિલકુલ બિલકુલ. એટલે આપણે દાદાની સાક્ષીએ સિમંદર સ્વામી જોડે જોડાયેલા છીએ. બરોબર. કારણ કે હવે છેલ્લું લક્ષ્ય પણ એ જ છે હવે. ઓકે ઓકે, બરોબર સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી જરા ધીમે ઉતાર કરજો. ઓકે સાહેબ. અલ્પાબેન. હા, મરી ગયા. અલ્પાબેન. અલ્પાબેન. હંસાબેન. હંસાબેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી જય સચ્ચિદાનંદ. હા બોલો બોલો. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન એવો છે કે આ શાંતિ કાકાને તમે વાત કરી ને કે એમના બીજાના આનંદમાં આપણે ડખો કરીએ છીએ, બીજાના આનંદમાં ડખો કરીએ છીએ, તો મારે એવું કે ફાઇલ 2 ટીવી જુએ ને એટલે એમને આનંદ આવે, અને હું એવું કહું કે આમાં શું કરવા ટાઈમ બગાડો છો ખોટો, એના કરતા આપતા વાંચો, દાદાની કોઈ બુક વાંચો, એવું મારાથી કહેવાય જાય. મને અંદર બોલે ખરું કે એમની સ્વતંત્રતાથી જીવવા દે ને, તું શું કરવા બોલે છે અંદરથી કે,
મારાથી કહેવાય જ જાય, એમ બોલાય જ જાય. હા, તો એમાં મારે શું કરવું પછી? હવે આપણે કહીને પ્રતિક્રમણ કરી લેવું. આપણે કયા પછી અંદર પ્રતિક્રમણ કરી લેવું કે એમને દુઃખ પહોંચ્યું, એની હું દાદા ભગવાનની સાક્ષી ક્ષમા માંગુ છું, અને એમનામાં રહેલા હે શુદ્ધાત્મા ભગવાન, ફરી આવું દુઃખ ના પહોંચાડું એવી મને શક્તિ આપો. સમજાયું હંસાબેન? ડિસ્કનેક્ટ. ઓકે, ડોક્ટર બંકિતભાઈ બરોડા, સમજાયું હંસાબેન? હા, જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. સ્વરૂપ વિજ્ઞાન 10 એનું 8770 નંબરનું સૂત્ર છે સાહેબ. પ્રકૃતિ પ્રસવ ધર્મી છે, સ્વભાવથી છે, તેથી અનંત ગણું ઊભું થાય છે. હા, તે શું એમાં શું પૂછવું છે? પ્રકૃતિ પ્રસવ ધર્મી છે એ કઈ રીતે સાહેબ? વડમાંથી બીજ, બીજમાંથી વડ, વડમાંથી બીજ, બીજમાંથી વડ. પણ એ સ્વયં પ્રસવ ધર્મી, એ પોતે જ પોતાની રીતે કન્સીવ થઈ જાય. હા, એટલે એને બીજા કુદરતી સંજોગો મળી આવે, બીજા કુદરતી સંજોગો મળી આવે એટલે પ્રસવ ધર્મી થઈ જ જાય. જેમ એક બીજ હોય મારી પાસે, અને પાછું કોઈક સંજોગ મળી આવે, કોઈ નિમિત્ત મળી આવે, એટલે પાછું બીજમાંથી વડ એટલે કે ઝાડ, ફળ, પાછું ફળમાંથી બીજ, પાછું બીજમાંથી એટલે કે પ્રસવ ધર્મી છે. એ અટકે ક્યારે? તો કે પોતે, તમે છે ને અધૂરું છે આ પ્રસવ ધર્મી, અટકે ક્યારે? એ વાત તમે નહીં. એટલે તમે આ પ્રસવ ધર્મી છે એટલે કે બીજમાંથી વડ. એટલે આપણે ઘણા નથી કેતા અત્યારે કે મરઘી પેલું કે ઈંડું પેલું? હા, ઓકે. નથી કેતા બધા? મરઘીમાંથી ઈંડું ને ઈંડામાંથી મરઘી. એટલે પહેલું કોણ? એ પ્રશ્ન. જે પ્રકૃતિ લાવ્યા છો એ બીજી પ્રકૃતિને જન્મ આપે. બરાબર. પ્રસવ ધર્મી એટલે સમજ્યા તમે સાહેબ? એક પ્રકૃતિ બીજી પ્રકૃતિને જન્મ આપીને પછી પ્રકૃતિ જાય. ઓકે. એટલે અત્યારે જે તમે છો ને, તમારું તમે અત્યારે જે દેખાવ છો ને, આ ભાગ પૂરો થાય એટલે નવો ભાગ પાછો અંદર પ્રસવ પામેલો જ હોય, એ પાછો ઇફેક્ટમાં આવી જાય. ઓકે. ઇફેક્ટ એટલે ફળ સ્વરૂપે. ફળ સ્વરૂપે અત્યારે અંદર બીજ સ્વરૂપે પડ્યો હોય, આ બહારનો ભાગ પૂરો થાય એટલે અંદરનો ભાગ, કે એક પ્રકૃતિ બીજી પ્રકૃતિને જન્મ આપીને જાય. પણ એ અનંત ગણું ઊભું કેવી રીતે થઈ જાય? અનંત ગણું ઊભું થઈ જ જાય ને. એક જ પ્રકૃતિમાં આખું બ્રહ્માંડ નથી ઊભું થયું. એનું ને એનું, એનું ને એનું. હવે છૂટાય ક્યારે? તમે એક વાત નથી હજી ખ્યાલ આવતો. છૂટાય ક્યારે? તો કે પ્રકૃતિથી તમે છૂટા પડી ગયા તો પ્રસવ ધર્મી બંધ થઈ જાય. વાત ત્યાં છે. હા, હું શુદ્ધાત્મા છું એ થયા પછી આ પ્રકૃતિ 2, 4, 5 ભવ પછી પ્રકૃતિ પ્રસવ ધર્મી થવાનું બંધ થઈ જાય. હા, એટલે એમાંથી એમાં અનંત ગણું થયા જ કરે, થયા જ કરે. તો કે ક્યારે છૂટાય? તો કે આવા પુરુષ મળે અને મને પ્રકૃતિથી છૂટો પાડે, પછી પ્રકૃતિ પોતાનો પ્રસવ ધર્મ ધીરે ધીરે કોણ? બાકી આખું જગત, આખા જગતની પ્રકૃતિ પ્રસવ ધર્મી કહેવાય. આખા જગતની બધા જીવો પ્રસવ ધર્મી કહેવાય. ખાલી સંકિત, ક્ષાયક સંકિત પામેલા જીવો, પ્રકૃતિ પ્રસવ ધર્મી માંથી બહાર નીકળી ગઈ. બહાર નીકળ્યા. એટલે 2-4 ભવે પૂર્ણાહુતિને પામે. રાઈટ. જય સચ્ચિદાનંદ. બીજો સવાલ છે પૂછું? બીજો પ્રશ્ન પૂછું સાહેબ? નહીં સાહેબ, પછી બીજી રાખો ને. 3 નથી સપ્લાય. થેન્ક યુ. હા, ગીતાબેન મુંબઈ. દાદા ભગવાનનો શુદ્ધ પ્રેમ
દાદા ભગવાનના શુદ્ધ પ્રેમથી નિરાગ્રહતા પ્રગટે છે ને શુદ્ધ પ્રેમ એ જ પરમેશ્વર છે. શુદ્ધ પ્રેમ તે જ પ્રગટ પરમેશ્વર છે. અને આ શુદ્ધ પ્રેમ વિશે થોડુંક સમજાવો ને. થોડુંક શુદ્ધ પ્રેમ એ વ્યવહારમાં પરમાત્મા કહેવાય. શુદ્ધ પ્રેમને વ્યવહારમાં, કારણ કે જગતના કલ્યાણમાં શુદ્ધ પ્રેમ જ નિમિત્ત બને. આખા જગતના કલ્યાણ. શુદ્ધ પ્રેમ જયારે તમારી સંસારની કોઈ પણ પ્રકારનો તમારી ભોગવવાની દાનત ના હોય, એટલે કે તમારા પોતાના મન વાણી કાયા પણ પારકા માટે ઘસાઈ છૂટે, પારકાને સુખ આપવા માટે ઘસાઈ છૂટે, અને સામેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા ના હોય, અપેક્ષા જ ના હોય, ત્યારે શુદ્ધ પ્રેમ ખુલ્લો થાય. આપણો ગીતાબેન નો શુદ્ધ પ્રેમ ખુલ્લો થાય ને શુદ્ધ પ્રેમ બીજાના કલ્યાણમાં નિમિત્ત બને. એ શુદ્ધ પ્રેમ છેક સુધી આપણને હેલ્પ કરે ને. શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા છે. હા, એટલે પરમાત્મા સુધી શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા, એટલે અંદર એટલું ચોખ્ખું થયું હોય. જેટલા વ્યવહારમાં તમે શુદ્ધ થયા એટલો નિશ્ચય શુદ્ધ જ હોય. નિશ્ચય શુદ્ધ થઈ જાય. એટલા વ્યવહારમાં તમારે ગડબડ વાળું છે એટલો નિશ્ચય ગડબડ વાળો હોય જ. અને આજે આખો સત્સંગ છે વિતરાગ માર્ગનો, અથવા તો આ દાદા ભગવાનનો વ્યવહારને મોક્ષ કરવા માટેનો છે. વ્યવહારને શુદ્ધ કરવા માટેનો સત્સંગ છે આ. બરોબર. અને વ્યવહાર શુદ્ધ થયો એટલે અંદર નિશ્ચય શુદ્ધ સ્વરૂપે ખુલ્લો જ છે. એટલે વ્યવહારમાં તમે શુદ્ધ પ્રેમ, તો પ્રેમ વ્યવહારમાં થયા તો અંદર નિશ્ચય એવો ખુલ્લો જ હોય. સંસારની કોઈ પણ વસ્તુ ભોગવવાની દાનત સુદ્ધા નથી. અને જેટલું બીજા માટે ઘસાય છે તેમ છતાં સામેથી એક પણ રાઈના દાણા જેટલી પણ અપેક્ષા નથી. કે શુદ્ધ પ્રેમ વાળો શુદ્ધને જ જોયા કરતો હોય, એ શરીરને ના જોતો હોય. શરીરથી શરીરનો વ્યવહાર થવા દે, પોતાના શરીરના વ્યવહારમાં પણ પોતે ના આવે. પોતાના શરીરથી થતા વ્યવહારમાં, પોતાના વાણીથી થતા વ્યવહારમાં અને પોતાના મનથી થતા વ્યવહારમાં, જે પાછલા ભાવનો લઈને આવ્યા છીએ આપણે, મનથી વ્યવહાર ચાલે, વાણીથી ચાલે અને શરીરથી. આ ત્રણેય વ્યવહાર કરવા છતાં એ વ્યવહારમાં પણ પોતે ન આવે, ત્યારે સામેવાળાના વ્યવહારમાં પણ ના આવે. તો કે શું આવે? તો કે આ શરીર, આ વાણી, આ મન સામેવાળાના શરીર, વાણી, મન જોડે વ્યવહારથી વ્યવહાર કરે છે. એમાં હું નથી. હું તો સામે પણ શુદ્ધના દર્શન કરું છું. હું પોતે શુદ્ધ છું અને શુદ્ધના દર્શન કરું છું. અને વ્યવહારથી વ્યવહાર વાળો ભાગ પોતે આપલે કરે છે. ઋણાનું બંધ પ્રમાણે આપલે કરે છે. અહીંયાથી આપવાનું નીકળે તો સામે વાળાને લેવાનું નીકળે, પણ એ હું પોતે નથી. એટલે પોતાના મન, વાણી, કાયાથી થતા વ્યવહારમાં પણ પોતે ન આવે, ત્યારે શુદ્ધ પ્રેમ ખુલ્લો થાય. બહુ સુંદર. એટલે કૃપાળુ દેવે કહ્યું તું, બહુ વખતના પુરુષાર્થ પછી કૃપાળુ દેવે કહ્યું, ઉછળીને બોલ્યા, જે દાદા ભગવાને અમને ઉછળીને બતાવેલું. દાદા ભગવાને પણ એવી રીતે ઉછળીને જ વાત કરી અમારી સામે, કે કૃપાળુ દેવને જયારે આવો અંદર જબરજસ્ત ફોડ પડ્યો અને આ ગાંઠમાંથી છૂટ્યા, ત્યારે એ પણ બોલી ઉઠ્યા જોરથી, અટ્યો ઉદય કર્મનો ગર્વ રે. એટલે મનના ઉદયમાં, વાણીના ઉદયમાં અને કાયાના ઉદયમાં પણ સહેજ પણ ગર્વ ના થાય, અંદરથી રસ ના ચખાય, ત્યારે જઈને એ કૃપાળુ દેવ કહેવાયા. જય સચ્ચિદાનંદ. જય સાહેબ. સાહેબ આશીર્વાદ આપજો, એવો શુદ્ધ પ્રેમ થાય. સાહેબ આશીર્વાદ આપજો. બસ. સચ્ચિદાનંદજી જય સચ્ચિદાનંદ. જય નિમેશ આનંદજી જય સચ્ચિદાનંદ. હા, બોલો બોલો બોલો. હવે આપણે સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છું હું,
દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. પછી આરતી ઉતારીએ ત્યારે એ પ્રકૃતિ ઉતારે છે કે પેલી ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા અને લાગુ પડે છે? અને ભાવ તો એવો સમજાય હોય છે કે જ્યાં ભગવાન સાક્ષાત બિરાજેલા છે તેવી હું આરતી ઉતારું છું. તો એ મને કઈ સમજ પાડો. એટલે જેનો મોક્ષ બાકી છે ને એ આરતી ઉતારે છે. એટલે કોણ? એટલે આપ નલીને વચલો ભાગ એટલે અહંકાર વાળો ભાગ બધા આવી ગયા. અહંકાર આવી ગયા ને બધા આવી ગયા. પ્રકૃતિ ને બધું એમ ને. બહારનો ભાગ તો મિકેનિકલી છે. હા બરોબર બરોબર. બહારનો ભાગ મિકેનિકલી છે, પણ અંદરનો ભાગ જેટલી દ્રષ્ટિ સાથે આરતી કરે એટલો એ સ્વરૂપ થતો જાય. એ વ્યવહારાત્મક કહેવાય. તમે જે કેવું હોય, તમારે જે કેવું હોય, અંતરાત્મા કહેવાય. અશુદ્ધ જે બાવો છે, જે પૂર્ણ હજી પ્યોર થયો નથી, બાવા સ્વરૂપ કહેવાય. એટલે એવા ભાવથી આરતી થાય કે જ્યાં ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે. અને ભાવ એવું છે બેન. આ બધી વાતો કરવા કરતા દાદા ભગવાને ઉપયોગ બતાવ્યો છે કે આરતી ઉતારો અને એક જગ્યાએ બેઠા હોય ને આંખ બંધ કરીને આરતીના અક્ષરે અક્ષર વાંચતા જાઓ, એના જેવો એકય ભાવ નહીં. હા બરોબર બરોબર. હા 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 બરોબર. અત્યારે આપણી પ્રકૃતિમાં કયું જ્ઞાન છે? તો કે આરતી ઉતારવાનું જ્ઞાન છે. આપણી પ્રકૃતિમાં જ્ઞાન કયું છે? તો કે ઉભા થઈને થાળી લઈને આરતી ઉતારવી, આ કરવું, તો કે સારું જ છે. પછી આગળ ઉપયોગ બધાએ શું આપ્યો? તો કે પોતાની જગ્યાએ બેઠા છો, આરતી ઉતારી લીધી, હવે આંખ બંધ કરીને આરતીના શબ્દે શબ્દ અક્ષરે અક્ષર વંચાય. હા બરોબર. એ બહુ મોટો ઉપયોગ છે. હા એટલે જ્યારે પેલું આંખની એ ઉપયોગ ટ્રેન કરવાનો. હા બરોબર. હા એટલે આ ફાઇલ ટુ જયારે એમ કે આરતી ઉતારે પછી હું આંખ મીચીને એવી રીતના શબ્દ શબ્દ વંચાય છે. એટલે મને કઈ સમજ એ પ્રમાણે છે. બરોબર છે ને? હા બરોબર છે. બરોબર છે ને? હા જય સચિદાનંદ. જય સચિદાનંદ. સુમિત્રાબેન. જય સચિદાનંદ નિમેશાનંદજી. હા જય સચિદાનંદ. આપણે અકુદરતી પણ એ નરી હિંસા છે એવું વાંચવામાં આવ્યું. હા, હું નિમેશ છું એ હિંસા છે. મારું નામ નિમેશ નહીં, હું જ નિમેશ એ અકુદરતી. બરાબર. નિમેશ છે કુદરતી, પણ તમે હું માલિક થઈ ગયો એટલે અકુદરતી, એટલે નરી હિંસા કહેવાય. બરાબર. જે તમારી સત્તામાં નથી ને કુદરતની સત્તામાં છે, ને કુદરતી અંગ છે, એના તમે માલિક બન્યા એટલે અકુદરતી થયું. અકુદરતી બધી હિંસા કહેવાય. બરાબર. એટલે સુમિત્રાને લગતું બધું જ. સુમિત્રા બેન મેન જ બેન. તમે કેમ બીજું બધું નહીં, ફક્ત મારું નામ નિમેશ નહીં, હું જ નિમેશ, એ જ અકુદરતી ને એ જ નરી હિંસા કહેવાય. બરાબર. અહીંયા કુદરતી થયા તો બધું કુદરતી તો છે જ. હા હા બરાબર. અહીંયા નિમેશ જોડે હું કુદરતી થઈ ગયો. નિમેશની કોઈ પણ માં હું ડખો દખલ કરતો બંધ થઈ ગયો, નિમેશ કુદરતી થયો, તો બાકી બધું કુદરતી જ છે. બરાબર. હા હા સમજ પડી. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બંકિમભાઈ. હજી બાકી છે? બસ લાસ્ટ. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 30 93 નંબરનું સૂત્ર છે. બીજાની વાણીથી આપણને અસર પડે છે એની તો આપણને ખબર પડે છે, એના કરતા આપણી વાણીથી બીજાને અસર પડે છે એ જાણવું ત્યાં જ ખરું વિજ્ઞાન છે. હા હા એ બરોબર છે, પણ આ બહુ સિમ્પલ વાત છે. આ તો મને દુઃખ પડ્યું તો હું કમ્પ્લેન કરું છું, પણ મારા લીધે કેટલાને દુઃખ પડ્યું એ જાગૃતિ છે. હા એ તો બધું અપાઈ જાય છે. એને વિજ્ઞાન કીધું. અચ્છા અચ્છા. હા, આજે મને કોઈ દુઃખ આપી જાય છે તો હું કમ્પ્લેન કરું છું, મને ખબર પડે છે, બીજાનો વાંક કાઢું છું, પણ મારાથી કેટલાને દુઃખ પડ્યું.
હા એ તો ખબર જ નથી પડતી. એટલે એ જ કહું છું, એ જાણવું એને વિજ્ઞાન કહેવાય એમ. રાઈટ રાઈટ બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રોમકીનભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી. હાજી. ત્રિમંત્ર બોલાવજો. રોમકીનભાઈ તમે ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ્વ સાહુણમ. નમો લોહે સવ્વ સાહનમ. એસો પંચ નમોકારો. એસો પંચ નમુકારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સંવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.